સહજાનંદ સુખ રૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરુ સદાય અનુપ પરમ દયાળુ છો તમે શ્રી કૃષ્ણ સર્વાધીશ પ્રથમ તમને પ્રણમો નમો વરમ વરુ શીશ વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરામ નનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમય મૃદા ધર્મનંદન અહં વિચિંતયે મુખં કરોતિ વાચાલં પંગુલંઘયતે ગિરિમ યત્કૃપાતમહં વંદે સહજાનંદ સ્વામિનમ સહજાનંદ સ્વામિનમ। શ્રી સહજાન સ્વામી મહારાજની જય, શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય, શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય। મંદિરની વિશે વિરાજમાન આપણા સૌ કોઈના ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના સાથે બધા ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ। આજે આપણી કથાનો ત્રીજો દિવસ। બે દિવસમાં આપણે બે કડવા લીધા। પહેલા દિવસે જમદીપનું જે મહત્વ અને બાળકનું જે ગર્ભવાસમાં જે દુઃખ પડે છે તે અને જુવાનીનું। બીજે દિવસે પણ જુવાની થયા પછી વૃદ્ધાપણું આવ્યું અને જે રોગ થાય છે છેલ્લે આપણે એ રોગ થતા બધા કેવા એના વિશે છેલ્લે જોયું હતું। વાલા ભક્તો, આ યમદંડની કથા ખાલી સાંભળવા માટે નથી, એને સમજવા માટે છે। અને ખરેખર નિષ્કુળાનંદ સ્વામી વારે ઘડીએ કહે છે કે હું આ સત્ય વાત કહું છું। એ પોતે જોયેલું છે, અનુભવેલું છે અને મહારાજના કયા પ્રમાણે યમદંડ લખેલો છે। એટલે જે દુઃખ કહેલા છે અને આપણે પણ એ જે વાતો કરી એ અમુક તો આપણને પ્રત્યક્ષ સમાજમાં દેખતા પણ હોઈએ છીએ કે આવા દુઃખ આપણે ભોગવીએ છીએ। તો જે પાપી જીવાત્મા હોય એને મનાતું નથી અને પછી એ એમના માર્ગે એને જવું પડે છે। એટલે આપણે એવું ન થવાય, આપણે જાણીએ તો આપણે એ માર્ગે ન જવાય। એટલા માટે આપણે આ સત્સંગનો લાભ લઈ અને ભગવાનને ભજન ભક્તિ કરી ભગવાનના માર્ગે અથવા તો ભગવાનના ધામના માર્ગે આપણે જઈ શકીએ। એટલે એના માટે યમપુરી અથવા યમદંડ નથી એવું પહેલે જ દિવસે આપણે આવ્યું કે જે યમદંડ સાંભળે, શ્રદ્ધાથી સાંભળે, શ્રદ્ધાથી વાંચે, કથા કરે તો એના માથે યમપાસ દૂર થાય છે। તો આપણા બધાના માથેથી યમપાસ દૂર થશે એ આપણને ખાતરી છે, કારણ કે નિષ્કુળાનંદ સ્વામી છે અને પોતે કહેલું છે। એટલે પણ આપણે કહ્યું હતું એમ કે થોડુંક ધર્મ નિયમ પ્રમાણે રહી અને ભજન ભક્તિ સાથે જીવન વિતાવવું પડશે। પછી બાકી જેમ આ સમાજમાં કાલે સ્વામીએ કહ્યું હતું કે આવી રીતે બધા આવું કરે છે અને આ રીતે પાપને માર્ગે જઈને પછી એમ સદન સીધા આવે છે, એવું ના થાય। એટલા માટે ધ્યાનથી થોડુંક સાંભળજો। પાંચમું કડવું છે આજે। કાલે છેલ્લા કડવામાં આપણે બધા મનુષ્ય શરીરમાં જે રોગ થાય છે છેલ્લે એટલે નાનપણથી બાળપણથી મળીને વૃદ્ધાવસ્થા અને પોતે જ્યારે ધામમાં જાય ત્યાં સુધી જે બધા રોગો થાય એના નામ આવ્યા હતા। હવે એને વૃદ્ધ થયા પછી હવે જે દેહ છોડવાનું થાય છે ત્યાં કેવું દુઃખ પડે છે એના વિશે આવશે। શું થશે હવે સાંભળો, જે આવ્યા દુઃખ અનેક, અતિ વેદના વિચિતણી, રોમ રોમ માય અભિષેક। ત્યારે જાણ થયું ધર્મરાજને કિંકર મેલ્યા કોટ, એહ પાપીને પીડતા લઈ આવજો ચડી ચોટ। એટલે કે જ્યારે દેહ મૂકવાનો થાય છે ત્યારે અનેક પ્રકારના દુઃખ થાય છે અને વેદના પણ અનેક વિચિતણી વેદના, આપણે તો શાસ્ત્રમાં કરોડો વીંચીની વેદના રોમે રોમે થાય છે। એ મનુષ્યને જ્યારે દેહ છોડવાનો વારો આવે એ તો જે છોડતો હોય એને જ ખબર પડે ને, આપણને ખબર પડે કઈ વેદના જે માણસ છોડવાની વેદના થાય ત્યારે એ માણસને જે જીવને જ ખબર પડે। તો શાસ્ત્રોમાં કહ્યું છે કે
જેમ એક વીંછી કાઢે કેટલું દુઃખ થાય આપણને, એમ કરોડો વીંછી કાઢે એટલું દુઃખ થાય છે. રોમ રોમમાં વિશે એટલે રોમ દરેક રોમમાં એવું એટલું દુઃખ થાય. રોમ એટલે કાલે કહ્યું હતું કે આપણા શરીરના જે રૂવાડા છે દરેક રૂવાડે એટલું દુઃખ થાય છે. ત્યારે જાણ થયું જમરાજને કિંકર મેલ્યા કોટ. ત્યારે જમરાજને ખબર પડી કે અમને લેવા જવાનો ટાઈમ થયો. એટલે કિંકર એટલે એમના જે દૂતો છે એને કરોડો એટલે જે બધા દૂતો હોય એમને ટોળુંને મોકલે કે જાઓ હવે આ જીવાત્માને લઈ આવો. એ પાપીને પીડતો લઈ આવજો ચડી ચોટ. એ પાપી જે છે કારણ કે એમના માટે પાપી હોય તો જ આવે ને જમરાજ. એટલે એક પાપીને કીધે પીડા આપતા આપતા દુઃખ આપતા આપતા એમને અહીંયા આગળ લઈને આવજો. આપી આગળ થયું ન ગારું, હુવો હુકમ ઉઠ્યા હજારું. સંગ લઈને જાને નિશાણ, જમ રૂપે દિશે છે જોરાણ. અતિ કાળા ને બોલે છે ક્રૂર, નૈણ દિશે ઉગમ તો સુર. ક્રોધે ભર્યા અતિ વિકરાળ, તે તો સજ્જ થયા છે તત્કાળ. રાજાએ હુકમ કર્યો એટલે બધા ચડી ચોટ તૈયાર થઈ ગયા. હુકમ તો એટલે હજારોની સંખ્યામાં કહે છે બધા ઉપડ્યા. નગારું વાગ્યું અને સૈન્ય જેમ જાય ને એમ બધા ઉપડ્યા જીવાત્માને લેવા માટે. અને પાછા કેવા છે અતિ કાળા બોલે છે ક્રૂર, નૈણ દિશે ઉગમ તો શું. એવા એટલા મોટા અતિ કાળા ભયંકર. આપણે સામાન્ય જમદનના ચિત્રો જોયા છે, આપણે બહાર પાડેલો છે વડતાલ અથવા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કે એમ કેવા હોય. એ તો તાડ જેટલા ઊંચા હોય, કાળા હોય, લાંબા પહોળા, પાછા એનું મુખ પાછળ હોય, કોઈનું આગળ હોય, કોઈનું ભૂંડ જેવું હોય, કોઈનું સિંહ જેવું હોય, તો આગળ આવશે બધું. એવા ભયંકર સમજૂતો દેખાય છે. એટલે એને શું થાય એટલે અતિ કાળા બોલે છે ક્રૂર, એવા ક્રૂર વચનો બોલે, ખોટા લાગે એવા વચનો બોલે જે આપણે ગાળો દેતા હોય એમ. અને નયણ દિશે ઉગમતા, એના આંખો પણ સૂર્ય જેમ ઉગતો હોય કેવું લાગે એમ એની આંખો પણ એવી ક્રૂર લાગે. ક્રોધે ભર્યા અતિ વિકરાળ, તે તો સજ્જ થયા તત્કાળ. ધર્યા રૂપ ભયાનક ભૂંડા, અતિ લોચન દિશે છે ઊંડા. દિશે નાસિકા ગુફા સમાન, કીધા કપાટ જેવડા કાન. અને આ દ્રશ્ય છે એનું જમદૂતોનું કે આવા દેખાય છે. વિકરાળ દેખાય, ભયાનક દેખાય, ભૂંડા નથી, લોચન દિશે ભૂંડા ઊંડા, અને આંખો પણ ઊંડી પેસી ગયેલી દેખાય. નાસિકા ગુફા સમાન, મોટી નાસિકાની મોટી મોટી થાય ને ગુફામાં બેસી જતી હોય આપણે જવાતું હોય એવા મોટી દેખાય. અને સુપડા મોટા મોટા જેવા કાન. ફાડ્યા મુખ ફાટ્યો જાણ્યું આભ, તેમાં રાક્ષસીઓ બે વાંભ. અતિ દાંત દેખાડે છે બાર, જોતા જીભા ન પામીએ પાર. મુખ ફાડે તો રાક્ષસો દાંત કાઢતી હોય, મોટા ક્રૂર દેખાતી હોય એવું દેખાય, જાણે હાથ ફાટ્યું હોય એવું લાગે. અને દાંત દેખાય મોટા મોટા, જોતા જીભા ન પામીએ પાર, જીભ પણ પાર પામે નહીં એવા ભયંકર જમદૂતો દેખાય છે. તીખા ત્રાકસરિકા છે રોમ, પિંડ પહોંચ્યા પૃથ્વીને વ્યોમ. પિંડ એવા ને અવળા મુખ, જેને જોતમ જાય છે સુખ. ત્રાક તેના જોતા કેવા લાગે, તીખા ત્રાક સરીખા છે રોમ. એના રોમ જે છે એ સોયના અહીંયા ના હોય એવા એના શરીરના રોમ છે, વાળ એવા છે. અને પિંડ પહોંચ્યા પૃથ્વીને વ્યોમ. પિંડ એનો મોટો એટલે કે પગથી તે ઉપર સુધી આકાશમાં અડ્યા હોય એટલા ઊંચા દેખાય. પિંડ એવા ને અવળા મુખ, એવા પિંડ દેખાય, અને મુખ પાછા કેવા દેખાય, અવળા. જેને જોતામાં જાય છે સુખ, એને જોતા સુખ જાય કે સુખ રહે, એને જોવા શું થાય. આપણે શાસ્ત્રોમાં પણ સાંભળ્યું છે કે પછી એને શું થઈ જાય, કપડાં પલળી જાય. દેખે તો શું થાય, કપડાં પલળી જાય, ઝાડા થઈ જાય, પેશાબ થઈ જાય. દેખતા જ કે એનું આવું સુખ થઈ જાય. ખર મુખાને લોબા છે કાન, અતિ દિશે છે વરવે વાન. ખર મુખા એટલે ખર એટલે
ગધેડો, ગધેડા જેવા મુખ એના, લોબાકાર, અતિ દિશે છે વરવે એટલે ભયંકર દેખાય છે, વાન એટલે શરીરે, કદરૂપા, કેના શ્વાનના જેવા છે મુખ, ધર્યા તન દેવાય અતિ દુઃખ, કોઈકના પાછા કૂતરા જેવા મુખ દેખાય, અને એ બધું કારણ શું? તો દુઃખ દેવા માટે. કેના પગ ફણા છે બે છે પૂઠે, ગરજે મેઘ સમે ઘોર ઉઠે, કેના પગ પાછા ઊંધા હોય, ફણા આ પગના પંજા આપણે આગળ દેખાય એને બદલે પાછળ દેખાતા હોય, અને મેઘ ગર્જના કરતા એવી બૂમો પાડતા હોય. કેના સિંહના સરીખા છે મુખ, વ્યાઘ્ર મુખા દિયે અતિ દુઃખ, ગજ મુખા ઘોડા મુખા ઘણા, નળ નાર મુખા બિયામણ, એટલે બધા જુદા જુદા મુખના બધા જે પશુઓ દેખાય ને એવા બધા પશુઓના મુખ જેવા બધાના મોઢા દેખાય. કોઈ ગજ મુખ જાય, ગજ એટલે હાથી, ઘોડા એના જેવા મુખ હોય, નોળિયા જેવા હોય, એવા બિહામણાના મુખો છે. જરખ ઝુંડ મગર મુખા, કહીએ ભૂખ્યા લોહીને મોસના લઈએ, પાડા મુખા બીજુ મુખા વળી, અજગર મુખા લીએ છે ઘડી, ગરજ ગીધ મુખા કઈ ગણાય, કવા ઘોડ મુખા છે ઘણાય, ગીધ મુખા, ઘોડી મુખા, પાડા મુખા, અજગર મુખા, શિયાળ ને વ્યાળ મુખા, શિયાળવાના મુખ જેવા, વાઘ મુખા, પછી ભૂખ્યા ભમે તે તો પાપી પાણી દેખી દમે, અને એ બધા ભૂખ્યા એટલા ભૂખ્યા હોય ને તમને દેખી અને ત્યારે એ બાજુથી પકડી લે અને તમને ખાવા મળે કહેવાના છે. મેષ શાહી થકી પણ કાળા, શૂળ સરખા છે અંગે વાળા, મેષ શાહી, મેષ એટલે શાહી, કેવી મેષ પાછી? મેષ એની શાહી કાળી, મેષ એટલે કાળી હોય ને એના જેવા કાળા, અને શૂળ સરખા છે એના વાળ બધા, અંગે મવાળ એટલે એના વાળ, એના શૂળો આપણને પડે તો એના વાળ પણ ભાગે એવી શૂળો જેવાના વાળ હોય. રાતા દોત રુધિર ના ભર્યા, બહુ લોબા તે બાર નીસર્યા, દોતે કેવા હોય? લાલ, કારણ કે મૌસ ને બધું ખાતા હોય એટલે દાંતમાં પણ ચોટી રહેલું હોય ને એટલે એના દાંત પણ એવા રુધિર ભર્યા દેખાય, અને પાછા લાંબા લાંબા. કેશ અવડા ને દિશે છે કાળા, ફેરે લોચન નિસરે જ્વાળા, કાળા કેશ એના બધા, ને આંખો એમ ગોળ ગોળ ફેરવતો હોય ને તો તમે જ્વાળા બહાર ના પડતી હોય, આંખોમાંથી અગ્નિ બહાર પડતો હોય એવી જ્વાળા ભડકા કરે. કંઈક શીશ વિના ધળ દ્રોડે, કંઈક નિજ દંતે તન તોડે, કોઈકને માથું પણ ના હોય, માથા વગરના એટલે ધડ વાળા ખાલી ધડ હોય. કંઈક નિજ દંતે તન તોડે, પોતાના દાંતથી શરીરને તોડતા હોય. કેના મુખ સુવરના જેવા, કયા રૂપ ભયાનક એવા, કેના મુખ સુવર, સુવર એટલે ભૂંડ ડુક્કર બધા એના જેવા હોય, એવા ભયાનક બધા વેશ ધરી ધરીને, આ પાછા વેશ બદલી શકે બધા, જેવો જેવો ધારો હોય એવો વેશ બદલીને આવે, અને એવું દુઃખ દે છે. કોઈ ગંધમાં મુખ દેખાડે, ધર્યા તન 21 તાળે, આવું બધું દેખાડે, 21 મોટા તાળ હોય એટલું શરીર દેખાડે. કર આંગળી લોબા છે નોર, દિશે વજ્ર થકી તે કઠોર, તેણે ટાળે છે પાપીની ઠામ, નથી પડતું આયુધનું કામ. આંકડીઓ પણ એવી છે, પંજા અને આંકડીઓ, લોબા નોર એટલે નખ, વજ્ર થકી પણ ભારે, વજ્ર એટલે લોખંડ, લોખંડ કરતા પણ વધારે એવા એના નખ છે. તેણે ટાળે છે પાપીનું કામ, નથી પડતું આયુધનું કામ, એને જે કામ આપવાનું છે, જે નુકસાન કરવાનું છે, જે પીડા આપવાની છે એનાથી જ આપે છે, એને કોઈ આયુધની જરૂર પડતી નથી. ઢીકા ઢોલ ને ગળદા ઘણા, મેલે માથામાં ન રહે મણા, ઢીકા મારે, પાછળ મારે, આગળ મારે, અને પાછા માથામાં પણ મારે, અને માથામાં મારે એટલે ગમે તે લોખંડનું પણ મારે. હાથે લીધા છે બહુ હથિયાર, થયા કિંકર સહુ તૈયાર, આવી રીતે બધા લેવા જીવને જીવાત્માને લેવા
આવે છે. આ વાત સાચી લાગે ખોટી? કોઈ ઘણી વખત બોલતા હોય અથવા એવું સાંભળ્યું હોય ત્યારે આવે. બાકી આપણા સંપ્રદાયમાં ઘણા ઇતિહાસો છે. વડોદરામાં લખમણ ભગત હતો, એણે પણ આવી રીતે જમને જોયેલા નહાડેલા પોતાના ફરિયામાંથી. એ રીતે પેલું કયું ગામ ગુંડળિયા, રામ રામ વસરામ એ પેલા 4 ભાઈ હતા ગુંડાળી, બરાબર. એ ગામમાં પણ 4 ભાઈ જમદૂતોના એનો દોત તો અત્યાર સુધી કે છે જુનાગઢની ધર્મશાળામાં હતો, પણ એ બળ્યું તાર કે જતું રહે. જમદૂતને જે દોત પાડી નાખેલો એ કે ધર્મશાળામાં હતો અત્યાર સુધી, પણ એ ધર્મશાળા જ્યારે બળી ગઈ ત્યારે જમદૂતનો દોત એ ગામમાં 4 ભક્તો થયેલા પાછળથી, અને એ ભક્તો ગામથી ખેતરમાં કામ કરીને ઘેર આવતા હશે ત્યારે જમદૂતો દીઠા. એટલે જમદૂતો તમે કોણ છો? તો કે અમે જમદૂતો છીએ. તો કેમ અમારા ગામમાં? કે અમે પાપી આત્મા, પણ કે અમે ભક્તો રહીએ છીએ, અમારા ગામને તમારે ના લઈ જાય કોઈને. ભાઈ તું તારું અંબાડ ને, આવું કહ્યું. એટલે ભાઈએ પકડાયા. તે પેલાને તો તમારે ચાલુ તારી કે પછી આવી બનશે. એટલે પછી એની સામે જજુમ્યા અને લાકડી મારી કે ભીમે કે વસરામે. તો કડાર કે દોત પડ્યો. એ દોત ખાસો મોટો હાથી દોત હોય ને એવો, અને પછી ભાગ્યા કે, અને દોત કે છે ધર્મશાળામાં જમનાગઢના ધર્મશાળામાં હતો એવું સાંભળ્યું. એ કંઈક બળી ગયું તારે એમાં જતો રહ્યો. એ આ સંપ્રદાયનો સાચો દાખલો છે. અને એવા ઘણા દાખલાને અત્યારે પણ ઘણા કહેતા દેખાયા હોય છે. એટલે વાત સાચી છે, મનાય અને મનાય. નીકર સ્વામી કહે કે અમે ઘણાને નાય પણ મનાય, પણ જ્યારે આવશે ત્યારે માથે પડશે ત્યારે ખ્યાલ આવે. તે વખતે તો આપણે કોઈ કહેવા રહેતા જ નથી, કારણ કે એ બે ભણ જેવો થઈ ગયો હોય જીવાત્મા. એ જીવાત્મા અંદરથી દુઃખ ભોગવતો હોય પણ બહાર કોઈ નહીં. ઘણી વખત તો પેલો લાભ એક પડતો હોય ને એવું કરતો હોય, પણ એ દુઃખ જ પડતું હોય. એટલે એ જીવાત્માને ઘણું બધું દુઃખ પડે. અને ખાલી આપણે ઘણી વખત એમ કહીએ કે આ જીવાત્મા ખાલી અડધા કલાકમાં અથવા સેકન્ડ 2 મિનિટમાં મરી ગયો, પણ એ 2 મિનિટમાં એને યુગો જેટલી લાગે. એ જીવ નીકળતો એટલો એવો સમય લાગે એને, એટલું દુઃખ પડે. તો આ પાપી લોકોને જ આવે છે, જે ભગવાનનું ભજન કરે છે, જે નિયમ ધર્મ પાળે છે, જે મંદિર જાય છે, એ બધું કરે છે. એના માટે આ દેખાતા નથી. પણ છતાંય દોડ કરીને પછી જો પાપ કરતા હોય તો એને પાછા દેખાય. જમપુરીમાં જવું, આપણે કાલે કહ્યું કે પુત્રી ભાઈને એટલી ભક્ત હતી પણ છતાંય જમપુરીમાં જવું પડ્યું. ખાલી ગુરુનું પાટલો ઓઢી લીધો તો જૂઠું બોલી મન નથી આપ્યો, તો પછી એને જમપુરીમાં જવું પડ્યું. પણ મહારાજ મળ્યા ત્યારે છોડાઈ. આપણે ઘણી વખત કથામાં પણ આપણે શૈલેષભાઈ થોડા ટેમ ભાઈ પર પણ કહ્યું હતું. તો આવા ઘણા દાખલા છે. આવી રીતે હાથમાં હથિયારો લઈ અને બધા જમદૂતનું ટોળું આવે છે. લઈ ગદા ધ્રુજ ખેલ સાથે, મુદગર મોગરીઓ છે હાથે, પરશુ ત્રિશૂળ ને તલવાર, ધર્યા ધોકા છરા ને કટાર, ચક્ર ચીપિયા ચાપ ને બાણ, કાળ પાસ ને કુંતળા પાણ. આ બધા હથિયારોના નામ છે. સુયા સોસણીઓ સુડી, એથી પીડા થાય અણતુડી, મોટા ભાલા હાથમાં મૂસળ, પેખી પાપી ન માને કુશળ. આવું બધું દેખે પછી ક્યાંથી કુશળ મનાય? કે આવું આપણે કુશળ રહીશું મનાય? બધા હથિયારો લઈને આવ્યા જ્યારે દેખાય ત્યારે શું રહે? આરા પનારા હાથે હથોડા, મારે માથામાં લોઢાના જોડા, એવા આયુધ અતિ અપાર, તેનો કહેતો તે ન આવે પાર. આવી રીતે મારે જોડે માથામાં મારે, લોકોને મતગળ મારે, અને આવી રીતે મારતા મારતા એને લઈ જાય, એનો કહેતો પાર આવે નહીં. ચડ્યા ઊંટ ખરે તે અપાર, થયા ઝરખ પાડે અસવાર, રીછ ભીછ ભૂંડણ ને રોજ, થઈ ત્યારે ચાલી જમ ફોજ. આ બધા એમના વાહનો, પાછા વાહનો લઈને આવે. કઈક ચડ્યા ને કઈક પાડા, કઈક બોડિયા, કઈક સિંગાડા. બધા તને વેશ કેવો છે? રીછ જેવા દેખાય, ભૂંડણા જેવા. ને એના વાહનો પણ એવા હોય. અને પાછા કેટલાક તો ચાલતા, કેટલાક વાહનો ઉપર. એવી જમફોજ છે. કંઈક ચડ્યા કંઈક પાડા, એટલે કંઈક ચડ્યા એટલે વાહનોમાં, અને પાડા એટલે ચાલતા. કંઈક બોડિયા, કંઈક સિંગાડા. કેટલાક બોડા દેખાય, આપણે જેમ તાલિયા દેખાય ને અમારા જેવા, એવા બોડા.
અને પાછા શિંગડાવાળા દેખાય. કંઈક રૂઠા રીસાડા છે અંગે, કટ્ટા કાણિયા ચાલ્યા છે સંગે. આ બધા એના પ્રકારો છે જમદૂતોના. કંઈક રૂઠ્યા હોય, રિહાયેલા હોય, કંઈક રીસાડા હોય, કંઈક બરાબર અકળાઈ ગયેલા હોય, કાણિયા હોય, એ બધા ભેગા મળીને સાથે ચાલ્યા કરે. હવે એના નામ પણ આવશે. કાળીઓને કહીએ દ કાળીઓ, અકાળીઓ ને અચિર કાળીઓ, બધાના નામ આવ્યા જમદૂતોના નામ. કાળીઓ, દકાળીઓ, અકાળીઓ, અચિરકાળીઓ, લટપટીઓ, ઝટપટીઓ, અટપટીઓ, કૂટપટીઓ, બળબડતો, કડકડતો, બળવડતો અને ગળગળતો. આવા બધા જમદૂતોના નામ છે. હળહળતો ને ફળફળતો, કડકડતો ને ભડભડતો, એવા જાણજો જમના નામ, જેને મળે તેનું તાળે ઠામ. આ જેને મળી ગયા એનું ટામ થઈ જ નાખે, ભેટો થઈ જાય એનું શું થાય, ઠામ થઈ જાય, એનું કામ નીકળી ગયું. મરડિયો ને કહીએ ઠરડિયો, ઘસડિયો ને કરડિયો, કાણિયો ને કહીએ જોબાણીઓ, તાણીઓ ને વળી હેરાણીઓ, જટો જમ ને કટો જો કહીએ, જટો વળી ઝપટો લઈએ, ત્રાડીઓ ફાડીઓ તીખા ઘણા, રાડીઓ હાડીઓ ને બિયામણા. આ બધા ખાલી નામ છે એટલે નામ બોલ્યા જ કરું છું. દંતીઓ અંત્યો બે આકરા, હંતીઓ દુર્મતીઓ ખરા, ત્રાસીઓ ફાંસીઓ તીખા આગ, માસીઓ કાશીઓ કાળા નાગ. એટલે પેલા જે આ બે બધા નામ છે કે કાળા નાગ જેવા છે, બધા સિંહ જેવા છે, એ આવા જે નામના છે ને બધા આવા છે. તીખા આગ જેવા છે, મોસીઓ છે, કાશીઓ એ કાળા નાગ જેવા છે. કહીએ કરમ્યો ને અધર્મીઓ, વિકર્મીઓ વળી કુકર્મીઓ, ઝેરીઓ વેરીઓ નમેરીઓ, મહાકોપનો ભર્યો કેરીઓ. મૂળ મહાકોપ વાળા છે, બહુ એટલું બધું ક્રોધ કરે છે. એક અળબંગો હુળધંગો, કહીએ કુઢંગો ને શિરભંગો, રોડિયો ને ડોળિયો રીસાડા, ત્રિશુળીઓ બોળીઓ બે કાળા. કેટલા બધા જમતોના નામ છે આ બધા. એ તો આમ તો કેટલા કરોડ છે ને. હવે એ પાછા આ બધા રૂપ પણ લઈ શકે, એક કોઈ બે પણ રૂપ લઈ શકે. આયા 5 હોય પણ 1000 રૂપ લઈને પણ ભેગા થઈ શકે. એવા નામ જાણો જમતણ, લખું કેટલા છે અતિ ગણ, જેવા નામ રૂપ પણ એવા, તેના પરાક્રમ પણ જાણો તેવા. બધા નામ કેટલાક કહું કે છે, હજુ તો બધા બહુ છે. અને બધા એના કામ પણ એવા છે, નામ પણ એવા છે, રૂપ પણ એવા છે, અને એનું પરાક્રમ પણ એવું છે. નામ બધા સાચા છે. આ બધા નિષ્કુળાનંદ સ્વામીએ જરા કાવ્ય લખ્યું, બધા જેમના કાવ્યમાં લખ્યું, ભક્તિ ત્યાંની લખી, તો આપણા ગામના નામ આવે છે, આવે છે ને. એમાં વાત મેઘવાનું નામ આવે. પછી આખા આપણા બધા સ્વામિનારાયણ ભગવાન જે ફર્યા જે ચરિત્ર કરે બધાના નામ છે. તો સ્વામીને કઈ છે નામની ખબર? લઈને પેન લઈને ફર્યા છે બધે લખવા તે વખતે. આપણા ગામના નામ છે, ગામના આપણા પટેલો કદાચ હશે તો ભક્તો છે એના પણ નામ લખ્યા છે. દાવલ બોદાલ બોરસદ જે કહીએ કે કાઠિયાવાડ સુધી કચ્છ ભૂત બધા ગામોના નામ, એના મુખ્ય ભક્તોના નામ એ સ્વામી કઈથી લખ્યા છે. અને સાચો છે, મળતો આવે છે, દરેકના ગામમાં મળતો આવે છે. એ સ્વામી ક્યારે લખી રહ્યા છે તો ક્યાંથી પૂછીને લખ્યા છે. તો એમને એ બધું ભગવાને જે શક્તિ આપી હોય ને એનાથી બધું દેખાતું હોય, એને પ્રેરણા થાય અથવા દેખાય. જેમ આપણે ટીવી જોઈએ, પિક્ચર જોઈએ કેવું દેખાય, એના આધારે ભગવાનને એમને એવી શક્તિ આપી હતી અને લખતા. એ રીતે એમને આ યમદંડમાં વહેલું વાક્ય વહેલું તે શાસ્ત્ર એમણે આ લખેલું યમદંડ. અને એમને એવી શક્તિ આપી હતી કે એમ પૂરીમાં જોયું અથવા ગરુડ પુરાણનું પણ સાંભળ્યું હતું, અથવા તે જ્ઞાન થયું અને ભગવાને પણ પોતે કહ્યું. એ બધું કહીને કહ્યું અને પછી કહ્યું કે આ જે કહું છું એ સત્ય છે, એમાં લગાર પણ ખોટું નથી. એટલે આપણને ખોટું ના મને, બીજામાં ના વાંધો નહીં, પણ આપણે સત્સંગી થઈને ભગવાનના અને સ્વામીના વચન ઉપર આપણને વિશ્વાસ હોવો જોઈએ, સાચું છે. એટલે સ્વામી કહે છે કે આ કેટલું કહું તમને, આ બધા એના પરાક્રમો પણ એવા જ છે, એના નામ જેવા છે. હોઠ લોબા ને દથ મુખ બારા, પેટ જાણીએ પાટ પતારા, મોટા ઘોડા જેવડા બે ગાલ, ખરડ્યા રુધિર દિશે બે હાલ,
ફાટ્યા મુખ ને ફરસીઓ હાથે, ઘણા ઘૂંચાણ મવાળા માથે, વાંકા કંધ ને વસમાં ઘણા, ભૂંડા ભયંકર બિયામણ. આ બધું એનો ભયંકર વેશ બતાવે છે કે એના વાળાવા છે, ગૂંચેલા વાળ છે, હે એના ગાલ પણ આવા મોટા છે, રુધિર ખરડેલા છે. આ બધું એનું વર્ણન છે. વાંકા કંધ ને વસમાં ઘણા, ભૂંડા ભયંકર બિયામણ, એવા 14 કરોડ જમ જેહ, થઈ ભેળા નિર્દયી દેહ. 14 કરોડ છે. આ 14 કરોડ તો આપણી વસ્તી કેટલી? હા, એક દિવસમાં કેટલા જતા છે? બધા ધામમાં નહીં જતા હોય, બધા જમપુરીમાં નહીં જતા, પણ જમપુરીમાં જનારા વધારે, માર્ક વધારે પાછું. કારણ કે બધા કૃત્યો આપણે જોઈએ કહ્યું એ પ્રમાણે કરતા મોટા ભાગે દેખાય, તો જમપુરીમાં વધારે જતા હોય. તો 14 કરોડ તો રોજના કેટલા? આખા બ્રહ્માંડમાં તો આપણે જોવા જઈએ બહુ જાય, પણ આપણે ખાલી ભારતમાં બતા અથવા તો આખા પૃથ્વી પરના કરીએ કેટલા મળતા છે? તો બધાને પહોંચી વળતા છે કેમ ના પાછા? હે લેવા જવાનું થતું છે. મિનિટે મિનિટ આપણે 1 મિનિટમાં કયો વખત આંકડો આવે, 1 મિનિટમાં આટલા રોજ મળે છે એવું આવે ને શેર કરીને ઘણી પર પેલું ઘડિયાળ પણ સમાચારમાં બતાવે કે આટલા મરે ને આટલા જન્મે. હે તો કેટલા મળતા છે જતા છે? પણ 14 કરોડ જમ એ જમપુરી છે ને, જેમ આપણો પાતાળ જે આપણું પાતાળ છે એ છે, એમ જમપુરી છે. એ જમપુરીનો એમનો સંયમી નગરી છે અને ત્યાં એ લોકો રહેતા હોય, અને એ લોકોનું આખું 14 કરોડનું ટોળું છે એમનું. તો પણ એમના રહેઠાણ આપણા જેવા જ હોય, આપણને ભયંકર દેખાય, ઘણાને સારા દેખાય, જે જેવો જીવાતમાં હોય એવું દેખાય. અને ત્યાં આગળ લેવા જાય ત્યારે હુકમ થાય એટલે ગમે ના કહું કે એક જ હોય, પણ 10 જણા એ પણ 10 રૂપ લઈ શકે. એટલે દેખાય એક ગયો હોય 2 લેવા, પણ જણા 25 દેખાય, આવી રીતે પણ બની શકે. એટલે એવા 14 કરોડ જમ છે. સ્વામીએ આંકડો આપ્યો છે. ચાલ્યા કિંકર સર્વે સજી, જેમ મેઘ આવે ઘોર ગરજી. એટલે ઓર્ડર થયો એટલે બધા કિંકરો એટલે એના દાસ. કિંકર એટલે જે ધર્મરાજા ખરા એમના આ બધા કિંકરો કહેવાય, નોકરો. એટલે જ્યાં ઓર્ડર થયો એટલે બધા લેવા ઉપડ્યા. દયા કિંકર કુટુંબ લઈ, જેમ ઉલટે સમુદ્ર સઈ, કરે હો કલોહલ ભારી, જેમ ગરજે વારી તીએ વારી. આવી રીતે હોવા કરતા કરતા સમુદ્ર જેમ ગરજે એમ બધા ઉપડે, અને કુટુંબ પરિવાર આવે, છોકરા જોડે ઉપડે પાછળ. મારે કરતા તે આવ્યા, સંગે શેન સગડ ઉતે લાવ્યા, એમ આવી ઘેર્યો પાપી પ્રાણી, મારો મારો કહે મુખવાણી. એ કોને દેખાય? જેને લેવા એમ દેખાય. અને એ બધું ભયંકર આવા ગુગાળા પાડતા હોય બધું એને સંભળાય, અને મારો મારો કરતા આવે. પછી એને શું થાય? એ દશા આપણે આગળ કહ્યું એમ કે બધા કોષ છૂટી જાય એના. દઈ દંડ ને કાઢજો બાર, રખે કરતા વેલ લગાર. વાર ના કરતા મારી મારીને બહાર કાઢો કે છે. કઈથી? એના ઘરમાંથી. એનું ઘર કયું હતું? શરીર. મારું કરીને બેઠો છે એ એનું રહેતું નથી, એમાં કાઢી મારીને લઈ જાય છે. રુધિ દ્વાર દિયો બહુ દુઃખ, પામે પીડા પ્રભુનો વિમુખ. ત્યારે બેઠા આવી કાન દ્વારે, કીધું બંધ સુણવાનું ત્યારે. આવે એટલે બધા દ્વાર હોય ને આપણા શરીરના કેટલા દ્વાર છે? 10 દ્વાર કહેવાય છે, ખરું ને? નીકળવાના 10 દ્વાર. આપણે શરીરમાં જે કંઈક બહાર નીકળે કચરો બધે એ દ્વાર બહાર નીકળે છે. કાન કો, નાક કો, આંખ કો, મોઢું કો, મળ દ્વાર કો, પેશાબ દ્વાર કો, શરીરના જે છિદ્રો છે એ પણ એ દ્વાર છે બધા. તો એ 10 દ્વારે બંધ, મારા બંધ કરી દે, કમાડ બંધ. કારણ કે ભાગી જાય પાછો, એટલે પહેલા કાન બંધ કરી દે કે છે. કાનમાં સૌ પોકારી, પછી ત્યારે કાન એના કઈ જગ્યા સોણવાનું બંધ થઈ ગયું, સાંભળવાનું બંધ થઈ ગયું. અત્યારે આપણને સાંભળવાનું બંધ થઈ ગયું એટલે આપણને એવું હતું નહીં પાછું આપણે તૈયારી, હે ને? ઘણા આપણા મારા જેવા કોણ ઓછું સંભળાય, એટલે આપણે તૈયારી જવાની. પણ એનું પણ જાતો જ્યારે મળતા હોય ત્યારે એકદમ બધું કશું સંભળાય. પેલા બૂમો પાડે કે તો એને આપણે સાંભળતો હોય તે દાડ, પણ જ્યારે ટાઈમ થઈ ગયો તો કશું સંભળાય નહીં. એટલે બધા શું કહે છે? ત્યારે બેઠા આવી કાનવારે, કીધું બંધ સુણવાનું ત્યારે, કે છે કાનમાં સહુ પોકારી,
સગા સંબંધીને સૂતનારી. ત્યારે કાનમાં આવીને બૂમો પાડીને કે ને આખી નાખી નોંધારાય અમને આજ મુવો કટાણે કર્યું અકાજ. આવું કે પાછું કેવું કે અમને નાખી નોંધાર, અમને બધા નોંધાર નાખીને હેડ્યો આવું કે છે. અમને બધાને એકલા મૂકી અને હવે મરવા તૈયાર થયો, આવું પણ બોલતા હોય. અને ઘણી વખત કાલ કહેતા હતા એવું મેં મરને મારે અહીંથી જા છૂટી, અમે આવી કહેનારા હોય. એમ કે છે સૂતનારી આવી સોચ્યું સંઘર્યું જાજે બતાવી. શું કે પાછું આવું તો કે પણ પાછું કે નારી સૂત બીજા જે બધા હોય કે સોચ્યું એટલે સંઘર્યું હોય, કે હંતાડ્યું હોય, છુપાયું હોય, સંઘર્યું હોય એ બતાવીને જજે પાછો એમ કે. પણ ક્યાંથી સુણે એ સમે એમ દૂત દુઃખ દઈ દમે. પેલું કહેતા હોય પણ એને તો સંભળાતું નથી આ બધા શું કે છે, કારણ કે પેલા પીડા આપે છે. ઘણી આંખે બેઠા છે અપાર તારી ઓળખાણ તહેવાર. વળી આંખે બેઠા છે, જમજો તો આંખે બેઠા છે, કાનમાં બેઠા, આંખે બેઠા. પછી બાપા ઓળખા દાદા અમને ઓળખો છો એમ પૂછે ને, તાર ના ઓળખાય, કારણ કે બેઠા છે એટલે શું ઓળખાય, દેખાતું બંધ થઈ જાય. જાલી જીવાને બોલાય વાણી રોક્યો કંઠ ને ઉતરે પાણી. આ બધું પકડી ગયું છે, જીવા પકડી રાખી છે, કંઠમાં પણ રોકી રાખ્યો છે, ને પાણી પણ ઉતરતું નથી. કીધા બંધ દસે એમ દ્વાર પછી દે છે દંડય પાર. એમ બધા દ્વાર એને બંધ કરી દીધા છે અને અપાર પીડા આપે છે. કેને કે દોય ને કેને કે ચાર, કેને કે અષ્ટ, કે ને કે હજાર. અતિ પાપી હોય પાપવંત તેને આવે તેડવાય અનંત. કોઈ એક તેડવા આવે, સીધો સાદો હોય એને ફેંકાવે, તોફાની હોય ને 2 આવે, એથી તોફાની 4 આવે, 8 આવે, એમ કે છે 1000 જેવો તો સેવા આવે છે. દિયે દંડ નાવે દિલ દયા પામે દુઃખ ન જાય મુખ ગયા. અને દુઃખ એટલું બગાડ્યો માર્ગે હું ચાલ્યો રંકને, એટલે ગરીબને પીડ્યા, પીના હેરાન કર્યા. સાચા સદગુરુ સંતન સેવ્યા, સેવ્યા તે નિસર્યા મુજ જેવા. સ્વામી કહે છે ગુરુ પેલા એટલો જીવાતમાં કહે છે કે સાચા સદગુરુ મેં હોજ્યા નહીં, સેવ્યા કદાચ કોઈને હોજ્યા તો મારા જીવાના તું વળી ગયો, સાચા સંતને વળગ્યો નહીં. એટલે આપણે અત્યારે કહે છે કે સાચા સદગુરુ ઓળખવાની, ઓળખવા ક્યાંથી અત્યારે ભારે પડે છે. સાચા સદગુરુ ઓળખવા આપણને પછી છેતરી જાય, ફરી ખબર પડે. અને હોય પણ ખરા સાચા, પણ પછી માયા ના તે બધું લાગે તો બદલાઈ જાય, તો આપણે પણ જોઈ પાછા એને વળગી ના રહેવાય, એને છોડી દેવા પડે. એટલે એવા સદગુરુ મળે તો કે પાછા અવળા રસ્તે લઈ જાય, એટલે કે જોઈ ન કરવા. એટલે જીવાતમાં કહે છે કર્યા તે મારા જેવા મેં કર્યા અને મને જમને આગે માર્ગે મોકલ્યો. જેના પંચ વિષય હરે પ્રાણ ધન ત્રિયા તણા જે વેચાણ. હોશિયા ને ફોગટિયા ફેલી ચાલે ધર્મ મર્યાદા ને મેલી. તેને જાણ્યા મેં સદગુરુ સંત તેનું લાગ્યું આ પાપ અત્યંત. આવા બધા હતા સાધુના રૂપમાં, પણ બધા આવા હતા કેવા હોશિયાર, ફોગટિયા, ધર્મ મર્યાદાને મેલીને ચાલતા હોય એવા બધા જોયા. તેને મેં સદગુરા જાણી અને બજ્યા તો કે મને એનું પાપ લાગ્યું, એનું લાગ્યું આ પાપ. એટલે આ પાપ આપણને પણ લાગે. એટલે હવે બહુ ચેતવાની જરૂર છે કે સાચા સદગુરુ સંતને ઓળખી અને પકડવા, પછી એને વળગી ના રહેવું. ઓળખ્યા પછી લાગે કે આ ખોટો છે તેને વળગી ના રહેવું, કારણ કે કોઈ આગળ આવે નહીં.
બોલ્યો ભોળાએ એને ભરોસે, હવે સુખ થવા સહી આશે. ભોળવાઈ ગયો કે છે, અને હવે સુખ રાખવાની આશા કઈ રહી નહીં. આજે કેણે કીધી નહીં સાય, તેની ખોટ ન સમજો કોઈ. આજે કોઈ મને સહાય ના કરી, કોઈ સમજ્યો નહીં, મને કોઈ સહાય કરવા આવ્યો નહીં. હવે સિયો કરે એવું ઉપાય, પૂરય આવે ન પાર બંધાય. આવું શું કરું? આવું શું કરાય? સ્વામી શું કહ્યું? પૂર આવે તો પાળ બાંધવા જે શું થાય? હા, પહેરી જ જાય પાણી. બે શું કરવું? એ પહેલું પાળ બાંધવી પડે ને, એમ કે છે. આવું આવું દુઃખ આવતા પહેલા પાળ બાંધી દેવી, એટલે કે ભજન કરી લેવું, ભગવાનને ઓળખી લઈને એના શરણમાં પહોંચી જવું. ખોટા ગુરુના ખાસણા ખાઈ, ચાલ્યો જીવ જમપુરી મહી. સાચી વાત છે શાસ્ત્ર પુરાણે, ખોટી નહીં થાય અંતને ટાણે. સ્વામી ચેલું કહું ફરી જો, ખોટા ગુરુના ખાસડા ખાઈને હું જીવના માર્ગે ચાલ્યો, જીવાત્મા કહે છે, પણ સાચી વાત છે શાસ્ત્ર પુરાણે. આ વાત કેવી છે? શાસ્ત્ર અને પુરાણના આધારે સાચી છે, ખોટી નહીં થાય અંતને ટાણે. આ વાત અંતનો સમય જ્યારે આવશે ને ત્યારે ખોટી નહીં થાય, સાચી જ છે અને એ જ થશે. કહ્યું બાળ યુવા વૃદ્ધ યાદે, પણ રહેશોમાં એવા વાયદે. નથી મરણ તણ નિર્ધાર, બાળ જોબન મરે અપાર. કહ્યું બાળ યુવા વૃદ્ધ આદે, પણ રહેશોમાં એવે વાયદે. અત્યાર સુધી તમને બાળ થાય, પછી યુવા થાય, પછી વૃદ્ધ થાય, પછી મૃત્યુ આવે, પણ એ વાયદે રહેશો નહીં. બધા કે બાળક થઈને પછી યુવાન થશે કે પછી ઘરડા થશે પછી જશે, એવું નથી કે સાહેબ. એ વાયદે રહેશો નહીં. નથી મરણ તનો નિર્ધાર છે. મરણ તનો એટલે આપણે મોત કોઈનું નિર્ધાર છે કે બરાબર ઘરડા 80 પછી 90 95 વર્ષ થાય પછી જવાના, 100 વર્ષે જવાના? નાના નાના બાળક જન્મ થઈ જાય છે, જન્મ્યા પછી થોડા ટાઈમમાં જાય છે, મોટા મોટા બાળક થઈને પણ અથવા યુવાનીમાં પણ ચાલ્યા જાય છે. એટલે કોઈ વાયદો છે નહીં, સ્વામી કહે છે. એટલે એનો નિર્ધાર નથી. પછી એમ કહે છે, ઘણા નહીં કહેતા કે અમે મોટા થઈ જતા ભજન કરીશું, મોટા થઈ જતા મંદિરમાં જઈશું, આવું કહે છે ને. ધ્યાન નહીં હોય કે બીજા શું કહે છે? મોટા થઈશું તારે જઈશું, પછી ચલાય નહીં. આપણે ત્યાં જો બધા લંબા ટોટિયા કઈ બેવું પડે. થાય છે કઈ કહીએ તો બે તો નથી, પછી શું થાય? આવું થાય. એટલે જવાડીમાં છોકરા તો તમારે અત્યારથી થોડું થોડું કરે તો ભેગું થાય, પછી તો અમારી જેમ લંબા ટોટિયા કઈ બેવું પડે. કારણ કે અત્યારે પાછો જમાનો એવો થઈ ગયો, વધારે કામ ઓછું થઈ ગયું, જફા વધારે થઈ, એટલે શરીરે એવા થઈ ગયા. એટલે એવું થયા કરે. એટલે નાનપણથી જોડે જોડે ભક્તિ કરતા રહેવું, કહેવાનો અર્થ એવો છે. એવું નહીં બેસી જવાનું મંદિરમાં કે આખો દાડો ત્યાં બેસી રહેવું. પણ જેમ આપણે આપણા શરીર માટે કેટલો સમય કાઢીએ, 24 કલાકમાંથી 24 કલાક કહીએ તો એ ચાલે. આત્મા માટે કેટલો? આ શરીરને છોડીને જ્યારે જવાનું છે, આત્માને આવી રીતે ભોગવતા કેટલાનો માટે સમય? આ બેસીએ એટલો તો આપણે એટલા ભાગ્યશાળી કે આપણે આટલો અહીં બેસીએ છીએ અને લઈએ છીએ. અને ઘણા જેણે કરી લીધેલું છે એ બીજે બેસતા છે, એને કરવાની જરૂર નથી. એને કરી લીધું, આપણે એવું સમજવું પડે કે એમને આપણા કરતા કરી લીધું એટલે એમને જરૂર નથી, એટલે એમને એ સુખ વહેલું મળશે. પણ કરતા રહેતો ને કે બાકી એક સંઘે કહ્યું કે ગામની વાતો એ ગામ કથાએ ચડી જશો તો આ બધું ભૂલાઈ જશે અને ભેગું થઈ છે બીજું. એટલે ભગવાનને ભૂલવા નહીં. ભલે ગામ કથામાં ચડો કે વ્યવહારના કામમાં વ્યવહાર તો કરવો જ પડે, પણ છેક સુધી અંતકાળ સુધી ભગવાનને ભૂલવા નહીં. આજ કાલમાં જવું છે ઉઠી, એ રહ્યાની વાત છે જૂઠી. અહીંયા કાંઈ બાતે રહેવાના કોઈ રહ્યો હતા સુધી ત્યાંથી થઈ છે, ધરતી થઈ છે અથવા મંડાણું છે, ત્યાંથી જે જીવાતમાં આવ્યા છે કોઈ રહે? કદાચ હાથ પેલા ચિરંજીવોનું નામ બોલાય છે, બીજા કોઈનો આવે છે? હજુ છે રાવણ જેવા છે કે મોટા મોટા ભરતરી જેવા થયા, ગોપીચંદ જેવા થયા, બધા થયા, બધા કોઈ રહ્યા ખરા? એમ કે છે કहीं આગળ આજકાલમાં કોઈને કાયમ માટે રહેવાનું આજ નહીં તો કાલ પણ જવાનું છે. એક જન્મે ને એક મરે છે, એમાં અહો નિશ કાળ કરે છે. એક જન્મે છે એક મરે છે, એ કાળ એવું કામ કર્યા જ કરે છે.
નથી રહેતું કોઈ નિરધાર, ચાલ્યો જાય છે સૌ સંસાર. કોઈ ચેતી શકો તો ચેતવું, સુણી શ્રવણે સંકટ એવું. આ બધું સાંભળો છો એટલે સ્વામી કહે છે જો સાંભળતા તો ચેતો તો ચેતવું છું તમને, તો આ સંકટ તમારું ચેતી જશો તો ટળી જશે. શ્રવણે સંકટ એવું, સુણી ચેતવું, ચિતે ચાનક લાવી, આહ કરતા વાત નડે આવી. ચાનક લાઈન તમને ચેતવું છું સ્વામીને. સ્વામીને ચાનક એટલી છે એટલે તો એમ ગ્રંથ લખ્યો કે આપણને ચેતવવા માટે. જમ આવીને જલશે ગળે, ત્યારે કોણ કેનું તે પડે. ત્યારે એનું કોણ થશે? જમાઈને જયારે મોચી ચાલશે ત્યારે કોણ પડશે એનું? કોઈ આવશે? પેલો નવરો કહેતો કે જમ આવશે કે હું એકલો છું ને, કે બે આવીશું તો કે મારે બીજા બે ભાઈ છે કે એ આવશે, તો બીજો તો કે મારા કુટુંબી આટલા છે. પણ કશું ચાલે ખરું? એનું એકલા આપણે ચાલે, બધા 1000 હોય તો ચાલે નહીં. જેને માથે છે જમની ફોજ, તેને સિંહ સુખ સહી મોજ. મોટાનું વેર માથે છે મોટું, હરિન ભજન થાય ખોટું. મટે વેર તો પામીએ સુખ, ફરી આવે નહીં એ દુઃખ. જેણે કરી જાય જમ સાથે, એવું ન કરીએ નિજ હાથે. જેણે કરી મટે જમ ફંદ, કરીએ એવું કે છે નિષ્કુળાનંદ. ચાલે નિષ્કાળ સ્વામી શિખામણ આપી દે કે જેમને માથે આ છે, જેને માથે જમનું તેડું, એને કોઈ દિવસ સુખ હોય નહીં. મોટાનું વેર મોટું હોય, આ બધાની જોડે વેર કરશો તો કેવું આવશે? મોટું જ દુઃખ આવશે. મટે વેર તો પામીએ સુખ, ફરી આવે નહીં એ દુઃખ. એ વેર જો મટી જાય, એ વેર ન રહે તો સુખ પમાય. એટલે વેર ન કરવું હોય તો શું કરવાનું? ભજન કરવાનું. જેણે કરી જાય જમ સાથે, એવું ન કરીએ નિજ હાથે. જેને હાથે જમ હાથે જવું ન પડે એટલા માટે એવું કામ કરીએ નહીં. જેણે કરી મટે જમફંદ, જેણે કરીને મટે જમફંદ, એવું કામ કરીએ કે જેનાથી જમફંદ મટે, જમનું તેડું મટે. જમફંદ એટલે જમનો ફંદો આપણા ગળા પડવાનો ને એને ફંદ કહે. આપણે શું કહીએ? એને ફાંસી કહીએ પાછી, એવું કહીએ ને. જમનો ફંદ પડવાનો એને જમફંદ કહેવાય. તો કે ફંદ ન પડે એવું કામ કરીએ એવું નિષ્કળાનંદ સ્વામી કહે છે. એટલે આપણે એવું કામ કરવા તો બેઠા જ છીએ, આગળ આવ્યા છીએ, આપણે માથે જમફંદ પડે નહીં. પાંચમું કરવું પૂરું. છઠ્ઠું, પછી પાપી જીવન ઘેરી રહ્યા હતા ઘટ માયા, કાયામાંથી કાઢવા કર્યો એમ કિંકરે ઉપાય. આ જમદૂત લેવાયા, આ જીવને ઘેરી વળ્યા, આ કાયામાંથી એટલે શરીરમાંથી એને કાઢવો છે બહાર. સૌ કિંકર થઈ સા બધા, વીટી વળ્યા તે વાર. ક્રોધ કરી કઠણાયતી, દિય મૂઢમતી ને માર. જોઈ બુંડાઈ જીવની, નથી આવતી મને મેર. રૂજો ભૂંડી રીત શું, પીંડવા બહુ પેર. આઈને એટલે સીધા મારવાનું શરૂ કરી દે કાઢવા માટે. અને અતિ પીડા આપે છે, મેર નથી, સહેજ પણ દયા નથી. એમને સહેજ પણ દયા નથી. અને રૂજો ભૂંડી રીત શું, એને રૂંધી રાખ્યો છે, નહીં નીકળાતું, નથી અંદર જવાતું, એ રીતે એને પીડા આપે છે. જન્મ ધરી જે જે કર્યા, પાપી જીવે જે પાપ, તે સંભારી સર્વે કર્યો યમદૂતે સંતાપ. જે પાપ કરે ને એ બધા સંભાળી એને મારે છે, સંતાપ આપે છે, દુઃખ આપે છે. બાળ જોબનમાં જે કર્યા તા, વૃદ્ધપણામાં બાળ જોબનમાં જે કર્યા તા, વૃદ્ધપણામાં વળીજી કરાવ્યા પાપ જે પોતે, તે આવ્યા છે મળીજી. સારી ઉંમરમાં સુખ ને અર્થે, કર્મ વિકર્મ જે કીધું જી,
સર્વે મળીને અગતે આવ્યું, અંતે દુઃખ જ દીધું જી. કર્યા કર્મ કાળા કઈ કુળ કુટુંબને કાજેજી. ભવાય આખાની ભૂંડાઈ લીધી, લોકડિયાની લાજેજી. કઠણ વેડાએ કામ ન આવી, પડી પોતાને માથેજી. પાપમાં પાતી કેણે ન લીધી, જે કર્યા તા નિજ હાથેજી. આ કર્મ બધાને જે કર્યા હતા એને કોઈ શું કામ આવતું નથી, અને એ જ એને માથે દુઃખનું કારણ બની જાય છે, એવો આ બધો એનો અર્થ થાય છે. પાપમાં પાતી કેણે ન લીધી, જે કર્યા તા નિજ હાથેજી. પાપમાં પાતી કેણે ન લીધી, પાપને કોઈ ભાગીદારી લીધી નહીં, એને જે કર્યું હતું એને પોતાને માથે જ પડ્યું. બે ખબર ને ખબર તેની પડી નહીં લગારજી. ભૂંડે હાલે ભોંય શું વાર્યો, તો એ નાર્યો વિચારજી. હજુ જીવતો છે, લેવા આવ્યા છે, દુઃખ પામે છે, જવાનું થાય ત્યારે શું કરે? લીપી તૈયારી કરી નીચે ઉવાડી દે ને. પછી જીવને જો ખબર હોય તો ખબર પડી કે હું જવાની મને બધાએ હવે તૈયારી આપી દીધી છે. આવું થાય કે ભોંયે સુવાર્યો તોય નાર્યો વિચાર કે આવું મને ઉવાડી દીધો. ત્યારે પછી જે પાછળ હતા જમના જૂથયો પારજી. સર્વે આવી અંગે વળ્યા કેતા ન આવે પારજી. ઘેરી લીધો ગોગો કીધો દીધો બહુ મારજી. પાછળ બધા ઉભા હતા, પછી તો વળગી પડ્યા, હું વાળ્યો એટલે લઈ લીધો એને હાથમાં, અને એટલો બધો ગાભરો આંકડો કરી દીધો, એને મારવા મળ્યો. અચાનક આવી વીટ્યો ગાફલ નરક મારજી. મારો મારો શું વિચારો, ખૂની આવ્યો હાથજી. એમ તો આવું કે છે. દયા રખે આણો દલમ, એને બોલે જમ સાથજી. એને દિલમાં દયા આવશો નહીં, મારો જેને. કઠણ વાણી બોલે તાણી, આણી વચન વાંકજી. કાન પડ્યા થયા ઉજળ્યા, ફૂટી પડ્યા ફાફજી. કોઈક ક્રૂર બોલે મુખથી, જાણ્યું ગરજો મેઘજી. પડી અંગ જાય ને થયું અંધારું, તાણી કરમ તેગજી. આવી બધી બૂમો પાડે, તમારે કન ફૂટી જાય એવું કરે, ગમે તે રીતે દુઃખ આપ્યા જ કરે. એટલે પડી અંગ જાય ને થયું અંધારું, તાણી કર્મ તે તેગજી. તેગજી એટલે તલવાર કાઢે, મારવા ધારે, આ બધા આવા કૃત્યો એને દેખાય. કઈક આંખ દેખાડે એવી, જેવી પડતી વીજજી. આંખના પડકારે પણ એને કહ્યું કે આગળ વીજળી જેવું દેખાય, આગ જેવું દેખાય, એ જાણે વીજળી ના પડતી હોય એવું એને લાગે. કરડે દાંત ને થાય કડાકા, તીખા લાગે તેજજી. કાઢી જીભ દેખાડે ડરાવે, સામું જોયું ન જાયજી. આવી રીતે બીક દેખાડે, દોત દેખાડે, દોત કડાકા બોલે, દોત ખકડાવે, અને જીભ કાઢીને પણ દેખાડે ને ડરાવે, સામું જોયું ન જાય. એને સામું જોવાનું જતું નથી, એટલે સામું જોઈને ડરી જાય છે. રોક્યા દ્વાર ને દશે જમે જ્યારે, ભાગી કેમ જવાયજી. આવું ભાગવું છે પણ ભગાય કઈ છે? જે રસ્તે જાય તો બધા જમદૂતો દરેક દ્વારે બેઠા છે, એટલે અંદર અઢિયા કાર્ય કરે છે, દોડા દોડ કરે છે જીવાત્મા. આકુળ વ્યાકુળ થઈ આકડો દીએ અંગમાં દોટજી. જ્યાં જુએ ત્યાં જમને દેખે, પામે મહા દુઃખ મોટુંજી. જ્યાં જુએ તો જમ દેખાય બધે. ગણે વાગે વાનરે ઘેર્યો, કરે જેમ કિલકારજી. હાકા બાકા ચડ્યો હિલોળો, કરે બહુ પોકારજી. દુઃખનો દરિયો સભર ભર્યો, પડ્યો તેમ પ્રાણીજી. પેટ ભરી જે પાપ કર્યા તા, જમ દુઃખ જૂઠા જાણીજી. વાનર હોય અને ઝાડ ઉપર હોય ને વાઘે વાનર ઘેર્યો હોય ને કે છે તો કેવા બગાડા કરે, એમ ક્યારેય બાજુ આ જમૃતને ઘેર્યો છે એટલે હેરાન થાય છે અને બૂમા બૂમ કરી મૂકે છે.
દુઃખનો દરિયો સભર ભર્યો પડ્યો તેમાં પ્રાણીજી, પેટ ભરી જે પાપ કર્યા હતા જમ દુઃખ જૂઠા જાણીજી. આ જમના દુઃખો આ સાંભળીએ ને આપણે, આપણા બધું સાંભળ્યા પછી જો હજુ પાપ ચાલુ રાખીએ તો શું થાય કે હજુ જાણ્યા તો ત્યાં દુઃખ તો આ કામ ચાલુ રાખ્યું. એમ ઘણાને જાણવા મળે છે, આમ તો ઘણા જાણે છે, સ્વર્ગ નર્ક તો જાણે છે કે નહીં જાણતા, નર્ક વિશે જાણે છે કે નર્ક કોને જવું પડે એ જાણે છે, પણ છતાંય કર્યા કરે કે સાચું મનાતું નથી. એવું અહીંયા આગળ એવું કે છે કે સાચું જાણ્યું પણ છતાંય જૂઠું જાણ્યું કે છે એને. તે તો સર્વે સાચું થઈ ગયું સુખ સમૂળજી. તો બધું સર્વે સાચું પડ્યું પડ્યું છેલ્લે અંતકાળે બધું સાચું પડતું દેખાય છે. હા હા કરતા જન્મ ધાર્યો આવ્યો દુઃખ અણ તોડ્યું જી. એમ કરતા કરતા અણતાળ્યું આ દુઃખ આવ્યું. જમને દૂતે ઝાલ્યો ગળે તેને ડચકો ભરેજી. મેર ન આવે મારે ઘણું કાઢો કાઢો કરેજી. ભાગ હોય અથવા તો એનો શિકાર પકડે ગળેથી પકડે કેવું છૂટવા પ્રયત્ન કરે, એમ એ જીવાતમાં છૂટવા પ્રયત્ન કરે, જેમ પકડ્યો છે પણ છૂટી શકતો નથી. મેર ન આવે મારે ઘણું કાઢો કાઢો કરેજી. મેર ના આવે, દયા ના આવે એને કાઢો ને બહાર કાઢો એમ બૂમો પાડે છે. રગ માર્ગ રોકી તે વારે બંધ પવન લઈ કીધોજી. રગમાં કે જે રગ છે એટલે આપણે નશો છે ને એમાં નાળીઓના પવન અંદર જે હોય બંધ કરી દીધા છે. અને સૂક્ષ્મ રૂપે ધરી શોધીને પડમાં પકડી લીધો છે. પછી સૂક્ષ્મ રૂપે, કારણ કે આવતો નહીં હાથમાં, એટલે એને પછી આ બધા રસ્તાઓ બંધ કરી દીધા નળીઓના, અને સૂક્ષ્મ રૂપે એને પડમાં પકડી લીધો. પછી મારી મુદગર ગાઢા ગરજી બોંધ્યો બેવ હાથેજી. મારી મદગર, મુદગર એટલે મોટા ગદા ને એવા સાધનો હોય ને મુદગર લોખંડના ને બધા, મારી મારી અને ગરજી ગરજી ને બૂમો પાડીને મારે બે હાથે. પાયે ઝીંઝીરા, પાયે એટલે પગે, પગે ઝીંઝર એટલે બેડીઓ બાંધી હોય. સાંકળ સારી મારી લીધો સાથેજી. અને સાંકળે બાંધી લીધો, જેમ આપણે અહીંયા કેદી પકડે કેવી રીતે એમ એને બાંધીને, એટલે એને પાસ છે ને એમ પાસ કહેવાય છે. એ રીતે એને બાંધી અને ઘસેડતા ઘસેડતા લઈ જાય છે. તેતરની જેમ બાજે ઝાલ્યો એમ ઝાલ્યો અચાનક અચાનક કીધી. એ તેતર જેમ પકડે બાજ, તેતર પક્ષી હોય ને એને બાજ પકડી લે, કેવો પડે ફળાક લઈને પડે ઉપર પકડીને પાડે, એમ કહે છે અચાનક એને યમદૂતોએ પકડી લીધો. મનોરથ રહ્યા મનમાં અધૂરા આદરિયાજી. જમને દૂતે લીધો જોરે રહ્યા મનસુબા દરિયાજી. પછી તો આ બધું એકદમ જ થયું. ઘણી વખત અચાનક મોત આવી જાય ને, યુવાનીમાં આવી જાય મનસુબા મનમાં રહે, અને પછી ત્યાં ત્યાં રહ્યા અને ચાલવાનું થયું. બહુ બફોયો અતિ અસોયો કીધો ભૂંડે હાલેજી. બહુ બફો એટલે બહુ મૂંઝાયો, એકલો પડ્યો. ભૂંડે હાથે, ભૂંડે એના હાલ થયા. કાયામાંથી કાઢ્યા સારું એવા દુઃખ ખાલેજી. કાયામાંથી કાઢવા માટે, શરીરમાંથી કાઢવા માટે આ બધા દુઃખ એને આપે છે. પૂઠ દ્વારેથી કાઢ્યો પછી અંગથી અળગો કીધો છે. કઈથી કાઢ્યો એને? પૂઠ દ્વારે, ગુદા માર્ગે, જે આપણે મળ વાટે એને થઈને કાઢ્યો. જીવાતમાં એક પાછું આ લક્ષણ બતાવે શાસ્ત્રોમાં કે જો જીવાતમાં એને જમ લેવા આવ્યા હોય તો એને મળ માર્ગે, પેશાબ માર્ગે નીકળી જાય, એટલે ત્યાં એને પેશાબ ને સંડાસ થઈ જાય અને શરીર અકળ થઈ જાય, આવું કહે છે શાસ્ત્રો ભાગવતમાં. કે જમદૂતો જો લઈને ગયા હોય જીવાત્માને, એનું શરીર કેવું થઈ જાય, હાથ પણ વળે નહીં, આંખો બંધ થાય નહીં, અને એને પેશાબ ને સંડાસ બરાબર થઈ ગયા હોય. એટલે કે છે એ પૂઠ દ્વારા એને કાઢ્યો. જીવ કાયાને થયો જુવારો મારી મોરે લીધો જી. જીવ કાયાને થયો જુવારો એટલે જુદાપણું. જીવ કાયા એટલે શરીર, જીવ અને શરીરનું થયું જુવારો એટલે જુદું થયું. મારી મોરે લીધો, પછી આગળ મોરે એટલે આગળ કર્યો ને ફરી. જેમ ડળે પડે બહુ ડાંગુ ચોકે ચારે કોરજી. જેમ ડળે પડે બહુ ડાંગ, ડાંગ એટલે લાકડીઓ પડે ને, ચોકે ચારે કોરજી. એમ મારતા મા પાપીને ચાલ્યા જમરા ઘોરજી. એવી રીતે મારતા મારતા બધા ચારે બાજુથી પેલા પોલીસો અથવા કેદીઓ પેલા મારતા, તો આવી રીતે મારતા મારતા લઈ જાય, એમ મારતા મારતા જમદૂતો ચાલ્યા. એ દેખાય નહીં આપણને,
આપણને વિચાર થાય કે આ કોઈ દેખાય ને જ્યારે ભગવાનને કોઈ દેખાડવા હતા ત્યાં દેખાડતા, પણ બાકી આપણે વતનામૂતના પહેલા વતનામૂતમાં આવે આ બધું કોને દેખાય? ભગવાન લેવા આવે અથવા જમદૂત લેવા આવે, કોને દેખાય? ભગવાનની ઈચ્છા હોય તો દેખાય, બાકી એ જીવાત્મા પોતે દેખાય અથવા સમાધિ માણસ હોય જેની સમાધિ થતી હોય બે જણ દેખે. જીવાત્મા પોતે દેખે તો સમાધિનિષ્ઠ કોઈ માણસ હોય તો એ દેખી શકે, અથવા ઈશ્વરની ઈચ્છા હોય દેખાડવા હોય તો દેખી શકે. એટલે આ બધું આપણે બીજા કોઈ જોઈ શકતા નથી. પાપ પુણ્ય પૂછી પ્રાણીના વળતા લાવ્યા હોય છે. પછી લઈ ચાલે જમપુરીમાં જઈ પહોંચાડ્યો માનો મુહૂર્ત મોયજી. આ વાક્ય ખાસ છે કે પછી એથી ઉઠાય ને એટલે એક મુહૂર્તમાં જઈને જમપુરી પહોંચાડે. જમપુરી કેટલું આગું છે? લાખો કિલોમીટર થોડા આવશે કદાચ આંકડો, તો એટલું દૂર છે, પણ ખાલી એક મુહૂર્તમાં, ખાલી એક મુહૂર્ત એટલે કેટલું 1.5 કલાક એવું કહીએ ને આપણે. મુહૂર્ત 1.5 કલાકનું હોય ને એટલામાં એને જમપુરી પહોંચાડી દે જીવાત્માને તરત પહેલો. અને પાપ પુણ્ય પૂછી પ્રાણીના વળતા લાવ્યા હોય છે. ત્યાં જઈને એનો હિસાબ કરી લે થોડો. પૂછી ધનરાજાને કે બેસાડી પૂછે કોને શું શું કર્યું, ચોપડો ખોલો એટલે ખોલાય બધું જોઈએ, પૂછાવડે બોલાય, નક્કી કરીને પછી એને પાછો અહીં હજુ એનું શરીર બાળ્યું ના હોય ત્યાં સુધી પાછો અહીં લાવી દે. એને કર્મ વિકર્મ કર્યા જે સારું તેનું જોવા હેતજી, એ જોવા પાછો લાવે છે કે તે જે કર્મ કર્યા, વિકર્મો કર્યા, સારા કર્મ કર્યા, ખોટા કર્યા, પાછળ તારી પાછળ શું કરે છે એ બધું જોવા સારું એને તરત પાછો અહીંયા લાવે છે. દ્વાદશ દિન સુધી દેખવા પાપી થયો પ્રેતજી. દ્વાદશ એટલે 12 દિવસ સુધી એને પ્રેતનું રૂપ આપે છે અહીંયા આગળ. પ્રેત એટલે ભૂત જેવું. અને એના ઘેર આગળ એના અગણામાં અથવા તો ટોલે એમ કે ત્યાં એને બેસાય. એ કોણ દેખે? કારણ કે 3 તત્વનું એ બધાને દેખાય નહીં. અને એના ટોલ ઘરના આગળ એને બેસાડે છે. પ્રેતના દેહને પામી હરામી દેખે છે દૂરમતીજી. અને એ પ્રેતનો દેહ પામીને દૂરમતી ત્યાં બેઠો બેઠો શું થાય છે બધું જોવે છે. કમાણી તો કામ ના આવી થઈ છે ભૂંડી ગતિજી. અત્યાર સુધી એને જે કમાણી કરી હતી એ કોઈ કામ આવી નહીં, એટલે એની ભૂંડી ગતિ થઈ. ત્યાર પછી જે તન પડ્યું હતું દીઠું ખાલી જોતોજી. આ જોયું શું જોયું? પેલું એનું શરીર પડી જોયું, પણ એમાં જવાય નહીં. નીકળી ગયા પછી હવે નહીં ના જવાય એટલે પડી રહ્યું કે પેઈ જાય પાછો, પણ એ જવાતું નથી. એટલે એ જોયું. કુટુંબ મળી કુતૂહલ કીધો રહે નહીં છાના રોતોજી. આવું કુતૂહલ જોવે છે. શો રોડ કકોડ જે કરે છે ને બધા રડે, એટલે એ જોવે છે. કુટુંબ મળી કુતૂહલ કીધો રહે નહીં છાના રોતોજી. કોઈ છાના જ ના રહે, પોતપોતાનું દુઃખ સંભાળીને રડતા હોય. માત તાત ભાઈને ભગીની રૂવે સૂત ને નારીજી. એના જે સગાવાલા છે માતા પિતા ભાઈ ભગીની એટલે બેન, સૂત એટલે પુત્ર, નારી એની હોય, બેન હોય, ગમે તે બધા એના સગાવાલા બધા રડે છે. ઉઠે દાજ એને અંતરમાં સ્વાર્થ આપ સંભાળીજી. પછી એ બધાની પર દાજ ઉઠે છે એને કે આ તો બધા સ્વાર્થના રડે છે મને, એને જીવાત્માને, એટલે એને દાજ ઉઠે છે. કુળ કુટુંબ કુંડું કુંડું રૂવે માને ન્યાલજી. કુળ કુટુંબ, બધું કુળ કુટુંબ શું છે? કુંડું કુંડું એટલે ખોટે ખોટું રડે છે કે આ બધા. માને ન્યાલજી કે માને પોતાના માનેલા ને ન્યાલ હતો તો કે આ બધા ખોટા ખોટા રડે છે. ઘર ખેતર શેઢા સીમે મોટું મટ્યું સાલજી. ઘર હતું એને, ખેતર હતું, શેઢા સીમ એ બધું એને દુઃખરૂપ થયું આવે કે છે. ઘરની નારી ઘર સંભાળી રૂવે આઠું જામજી. ઘરની નારી જેની પોતાની નારી હતી, સ્ત્રી હતી, એ ઘર સંભાળી અને 8 જામ એટલે આખે 24 કલાક રડ્યા કરે. કેટલા દિવસ? ગોલાની પેઠે આ ઘરનું કોણ કરશે કામજી. એટલા માટે રડે છે. શા માટે રડે? આ ગોલા જેવું કામ કોણ કરશે મારું બધું? કારણ કે આપણે ગોલા બનીને રહ્યા હોય ને. સંસારનું સુખડું સર્વે જોતા કરી ગયો ઝેરજી. આ સંસારનું સુખડું સર્વે શું થયું? જોતા ઝેર થઈ ગયું. હવે ઝેર થયું. ઓઢ્યા પહેર્યાના ઉતર્યું કરીએ કઈ પહેરજી. હવે ઓઢ્યું પહેર્યું હોય, ઉતર્યું જે કઈ એટલે ગયું બધું.
લટ ત્રટ ત્રોડી કંકણ ફોડી જોડી આજ વિખંડી. આ બધી સ્ત્રી જે છે ને ઓઢ્યા પહેરાનું ઉતાર્યું બધું કે આવું બધું ગયું કે આવું ધણી જાય. પહેલા તો એવું હતું ને, કશું પહેરાય આ બધું કાંઈ ને પછી વસ્ત્રો એવા પહેરવા પડે, બંગડી કાઢી નાખવી પડે, જે શણગાર હોય બધું સજી ના શકાય. આ બધું કાંઈ ગયું એટલે એટલા માટે રડે. અને લટ ત્રટ તોડી કંકણ ફોડી એટલે આ બંગડી પણ ફોડી નાખે. એટલે અને આ જોડી પણ તૂટી ગઈ, પતિ પત્નીની જોડી હતી એ પણ તૂટી ગઈ. આજ વિખંડીજી એટલે છૂટી પડી ગઈ, જુદી પડી ગઈ એમ કરીને રડે છે. એવા તણ ઉતર્યું, એવા તણ એટલે સુહાગણ, એવા તણ ઉતર્યું સુહાગણ ઉતર્યું મારું હું સુવાગણ રંડીજી. આ સુવાગણ એની નામ શું થાય? રંડી, રાણી કે છે. ભૂ પર લવટે હૈયે કૂટે છૂટે કેશે નારીજી. પૃથ્વી પર માથું પથાડે, રડે, ઉમરા પર પથાડે અને છાતી કૂટે. રહી ભૂખ અંતરમાં મોટી ભોગ ધણી તે ભારીજી. રહી ભૂખ અંતરમાં મોટી ભોગ ધણી તે, અને ભૂખ કઈ રહી? ભોગ વિલાસ બધું ભોગવાનું બાકી રહ્યું એ, કારણ કે આ બધું થયું એટલે છોડવું પડશે ને, એટલે એને એ ભૂખ રહી. કાગા રોડ કાને સુણી આવી બીજી બાઈઓજી. આ કાગા રોડ કરે છે, રડે છે, આખડે છે, તે બીજી બાઈઓ સાંભળીને આવી. વિવાહથી વાલેરું લાગે પારકું ત્રધાયુજી. વિવાહથી વાલેરું લાગે પારકું ત્રધાયુજી. ત્રધાયુજી એટલે ધન, ત્રધાયુજી એટલે મરણ. વિવાહથી વાલેરું લાગે પારકું ત્રધાયુજી. પારકું એટલે બીજાનું, મરણ વાલું લાગે. ઘેર ઘેરથી ઘેરે ભરીને મળી મંડળી બાંધીજી. બધા મંડળી બનાવીને આવ્યા ને, ઘેર ઘેરથી મંડળી જુદી આવે. પહેલા તો હવે બહુ ઓછું થઈ ગયું, એક ભાગવતથી ગાતા ગાતા આવે ફરિયામાં. એ ઘેર ઘેરથી મળીને મંડળી બાંધીજી. ગાણા સરખું રોણું રૂવે સર્વે રાગજી સાધીજી. અને એવા રાગ વળાવે સાંભળવાની મજા આવે તે વખતે. અને એવા રાગ ગાય અને આખું દુઃખ ભાઈ કે બતાવે. આ તો સાંભળેલું ભાઈ નાનપણ મેં થોડું ઘણું, બહુ અત્યારે તો યાદ નહીં આવતું, પણ સાંભળેલું. અને ઘણા જૂના છે, એમને બધા ખબર છે, અને ધાર્યું કાતા છે. તો કે ગાણા સરખું રોણું રૂવે સર્વે રાગ શોધી. એવા રાગ શોધી રડે, એનું દુઃખ બીજાને ખબર પડી જાય. જે બે ગાતા હોય બેને જ ખબર પડે કે આ શું કહેવા માંગે. ચલતી ચાલ ચોકારો લઈને ત્રોડે સરખું તાનજી. છાજિયા કૂટે, છાજી તૂડે, અને આ રીતે તાન તોડે કે છે. લડાવી લટકો શું કરે રોયામય ગાનજી. અને રોયામય પાછા એવા લટકો કરે. જોયા હોય તો તમે જોયો ઘણી વખત લટકો કે આપણને મજા આવે જોવાની. એવા પેલા એવા છાજિયા કૂટે ને. હે હવે ઓછું થઈ ગયું બધું. પહેલાં તો અઠવાડિયા સુધી આવું ચાલે. આ ઘેરથી બહારથી બહારનો આવે ને એ કૂટતા કૂટતા ભાગથી ઘેર સુધી આવે અને ગળે. એટલે એક નારી કહે છે અને જમનો તેડો નોયજી. એક ગાતો ગાતા કે પાછું કહે છે, એક નારી કહે છે અને જમનો તેડો અને નોયજી. બીજી કહે છે એમ, બીજી કે મ બોલ બાઈ હોય હોય હોયજી. એટલે હાય હાય કરે ને એનો અર્થ આવો કર્યો, હોય હોય હોયજી. પેલી કે બે કે ના હોય જમનો તેડો ને કે હોય હોય હોયજી. હાય હાય કરે ને કે હોયજી. કૂટી પીટી કાઢ્યો બારો ઠોકી ઠાલે હાથેજી. પાપ પુણ્ય જે કીધા પ્રાણી તે તો ચાલ્યા સાથેજી. જેણે પાપ પુણ્ય બધા કર્યા હતા એને સાથે લઈને ચાલ્યો. સ્વામી કહે છે, આ જે ગાય છે નહીં કહેતા, સ્વામી કહે છે આવું બધું કરતો એને આ બધું એને માથે પડ્યું અને આવી રીતે લઈ પાપ પુણ્ય જતું એ લઈને ચાલ્યો. લઈ કાષ્ઠ લગાડી દીધો કાં તો ભૂમો દાટ્યો જી. શું બે વસ્તુ કરે લઈ અને પછી કઈ લઈ ગયા સ્મશાનમાં, કાષ્ઠમાં બારીને બાળ્યો, કાં તો ભોયમાં ભૂમો દાટ્યો એટલે ભોયમાં દાટ્યો. આ બે રીતે વિધિ થાય છે ને. ઘણી વખત કઈ એવી જગ્યા હોય તો સમુદ્રમાં કે નદીમાં પણ પધરાઈ દેતા હોય, કઈ વખત જંગલમાં મૂક્યા હોય, આવું બધું પહેલાં થતું. એટલે જનાવરો કે છે એને ખાઈ જાય. જોજો રે જે પાછળ હો તે સરવાળે શું ખાટ્યો જી.
હે શેરવાળ શું ખાટ્યો કા શેરવાળ હું લઈને ગયો કશું નહીં હે ખાલી હાથે આવ્યો ખાલી હાથે ગયું કહીએ ને આપણે શેરવાળે ગમે એટલું પૂછ્યું ગમે એટલા રૂપિયા ગમે એટલું કર્યું પાછળ આવ્યું છે અને જે કર્મ કર્યો અહીંયા આવ્યા બાકી ગમે એટલું એ કરીશું પાછળ આવવાનું આપણે આપણે હું કહું છું હું વાંચું છું તમે આપણે તો પણ છતાંય આપણને માયા લાગી જાય તો આપણે પાછું એકદમ છૂટતું નથી પણ આ સાંભળીએ છીએ એટલે થોડું એમ કરતાં કરતાં છૂટે પણ જે એવા હોય ને તો મરે તો નહીં કહેતા કે આપણે છેક પડે તો છૂટે નહીં પેલી હાવણી ખાઈ જાય એવું થાય હે ને ગામ ગરાસ ઘર હવેલી પડ્યા રહ્યા પછવાડેજી બધું પછવાડે રહ્યું ગામ રહ્યું ગરાસ ગયું હવેલી ગઈ બધું ગયું માલ ખજીના ખાવા જાણ્યું નહોતું કોઈ દાડેજી માલ ખજીના જે હતું એનું ધનલક્ષ્મી એ ખાવા જાણ્યું બધું કામ આવશે પણ કઈ કામ આવ્યું નહીં બાળી ઝાડી તાળી કાયા સૌ કોઈ આવ્યા ઘેરજી બધા ઘેર શું કરીને આવ્યા કાયા બારી આવ્યા ઠારી દીધી ઠારે ને પણ અને કાયા ઠારી દીધી પછી સૌ ઘેર આવ્યા ઉતારીને મેલ્યો મનથી કોઈ ન પૂછે પેરજી ખબર ના પૂછે પછી ઉતારીને મેલ્યો મનથી કોઈ ન પૂછે આવું કઈ ગયો શું ગયો કે કોઈ પૂછે ને ખાલી જગતને બતાવવા માટે બે ત્રણ દાડા શોક રાખે અથવા તો રડે કઈ કાદે પછી બધે ભૂલી જાય ઠાલો આવ્યો ને ભૂલો ગયો વાયો ને વ્યક્તોજી ઠાલો આવ્યો તો અને ભૂલો ગયો એટલે ભૂલી ગયો ને વાયો નિંદાને પાત્ર બન્યો વગોતોજી એટલે વગોવાયો ઠાલો આવ્યો ને વગોઈને ગયો પાછો જોજો રે કમાણી કીધી જમને ગાડે જૂતોજી કમાણી શું કીધી જમના ગાડે જોડ્યો એટલે જમને હોપી દીધો 12 દિવસ એ બેઠા જોયું જે કીધું કેડી આ રીતે 12 દિવસ બેહાડ્યો હતો ને ટોટલા ઉપર 12 દિવસ સુધીને બેહાડીને જોયું પોતે શાક ઉપર પોતાના ઘરના શાક ઉપર બેઠો હોય બારને અને ઘરમાં આપણે બેહવાય નહીં જતા ખબર ને આવ્યું ને એનો હાડકો લાવીને તો બહાર ભરી રાખો કે છે હે કોઈ ઘરમાં નહીં બેસવા દે કેમ ફરક પડતો જતું રહ્યું પણ કે ભૂત થઈને આવે તો મેં દેખાય રાતે પાછું એટલે આટલું સંબંધ છે એવો એમ 12 દિવસે બેઠા જોયું જે કીધું જોયું લાળ મવાડે થૂકે બળકે મુખ ભણાણું શેડેજી હે આ બધું જોયું લાળ પર લપકી હોય મવાડે થૂકતા હોય બળકે બધે થૂકતા બધું જોવે ઘર ચોટા મસાણ મોહી દિન દ્વાદશ રહ્યો જી ઘેર રહ્યો ચૌટામ રહ્યો મસાણમાં પણ જોઈ આવ્યો 12 દાડા સુધી ભટક્યા કર્યું બધું જોયું તરત ત્યાંથી દન 13મે જમની સાથે ગયો છે 13મો દાન થાય એટલે ઉઠાવે ને પછી એને રહેવું હોય તો રહેવાય નહીં જમદેવ 12 દિવસ સુધી એને જોવા રહેવા દે છે અને 13મે દિવસે એને ઉઠાવે છે ચડી ચોટે લીધો ડોટે જમને દૂતે જોરેજી પછી જમદૂતે એને ઉઠાયો ત્યારે પાડે રાડ્યો કાળી બહુ દુખે બકોરજી અને રાડ્યો પાડ પણ તો સંભળાય નહીં ને અહીંથી ઉઠાવતા સંભળાય જાય એ જીવાત્મા તો છે જ અહીંયા આગળ કેવું કહ્યું કે પ્રેત સ્વરૂપે છે 3 તત્વ રૂપે હોય છે એ આપણે દેખી શકીએ નહીં હોભળી શકીએ નહીં એ 2 તત્વો આપણો એના પડી રહ્યો એ જે આપણે જળ ને આપણે જે પૃથ્વી કે ને એ 2 તત્વનું જે હોય તો દેખાય સ્થૂળ શરીર પણ ખાલી તેજ વાયુના આકાશે એનું એ તત્વ થઈ જાય એ શરીરથી જે દેખાય નહીં એટલે એ રાડ્યો પાડતો હોય પણ આપણને ના ખબર કાયર રોદન કરે કુબુદ્ધિ કોઈ ન સુણે કાને જીજો કાયર થઈ રોદન કરે છે કુબુદ્ધિ કોઈ ન સુણે કાનજી કોઈ કાનથી સાંભળતો નથી સગા સંબંધી સૌનો ટળિયો પડ્યો જમને પાનેજી કિંકર કરે પડ્યો પાપી કરે કોણ સહાયજી કિંકર ને પાને પડી ગયા શહેર કોઈ કરે નિષ્કુળાનંદ કે નાથ ભજ્યા વિના નહીં અવર ઉપાયજી નિષ્કુળાનંદ સ્વામી કહે છે નાથ એટલે ભગવાનને ભજ્યા સિવાય આ કોઈ બીજો ઉપાય નથી કોઈ નહીં છોડાવે ગમે તે છે કોઈ પણ નહીં છોડાવે એટલે નિષ્કુળાનંદ સ્વામી કહે છે નાથ ભજ્યા વિના નહીં અવર ઉપાયજી ઉપાય નથી આ જીવને પ્રભુ ભજ્યા વિના કોઈ પેર જન્મ મરણનું જોખમ માથેથી મટે નહીં જમવેર ઘડીએ ઘટે આવરદા આયુષ્ય ઓછું થાય
એહ દુઃખથી મટાડવા કરવો સૌને ઉપાય, એવું દુઃખ જે તે આવવા વળી નથી કઈ વાર, નથી ઉધારો એનો તન મુકત છે તૈયાર, મળ્યું સુખ જશે મટી આવશે ઉલટી દુઃખ, માટે ગાફલતા મેલીને શ્રી હરિ સમરવા મુખ, જાવું જોઈશે જમપુરીએ જીવ જાણી લેજો જરૂર, નિમિષ નિમિષે નિકટ આવે દેખી લે નથી એ દૂર. નિષ્કળ સમય છેલ્લા આ પાંચસો પંક્તિમાં સરસ બોધ આપી દીધો. ઉપાય નથી આ જીવને પ્રભુ ભજાવીના કોઈ પેર, આ ઉપાય બીજો કોઈ નથી પ્રભુ અને ભગવાનને ભજાવીના. જન્મ મરણનું જોખમ માથેથી મટે નહીં જમ વેર, એટલે જન્મ મરણનું દુઃખ નહીં મટે અને જમનું વેર પણ મટશે નહીં પ્રભુ ભજાવીના. ઘડીએ ઘડીએ ઘટે આવરદા આયુષ્ય ઓછું થાય, ઘટે ને કે વધે? આપણી મારે આટલે મી બર્થડે થઈ આવરદા વધી કેટલી ઓછી થઈ? આપણે બર્થડે ઉજવીએ છીએ અને કે છે મારા 65 થયા 70 થયા 5 થયા, તો એ વધી ઘટી એટલી રીતે આપણે વિચારી લેવાનું કે મારી જે છે એમાં આટલી ઓછી થઈ ગઈ, પણ આપણે આનંદથી ઉજવીએ છીએ. ખરેખર તો ના ઉજવીએ છીએ, મનમાં એવો ના રાખવું જોઈએ. એવું મટાડવા માટે કરે છે. ઘડીએ ઘડી આવડતા આયુષ્ય ઓછું થાય છે, એ દુઃખને મટાડવા કરવો ઉપાય. આ દુઃખને મટાડવો એટલે ઉપાય કયો? ભગવાનને ભજવા. એવું દુઃખ જે આવવા વળી નથી કોઈ વાર, એવું દુઃખ જે તે આવવા વળી નથી કોઈ વાર ફરી આવું દુઃખ લાવવું ના હોય તો એ કામ કરવાનું છે. નથી ઉધારો એનો તન મુક્ત છે તૈયાર, એનો ઉધારો નથી કે અમને પછી વરસ મોડું આપશે આ દુઃખ મરશું એટલે, એનો ઉધારો એ ઉધાર નથી. તરત જ એ દુઃખ તૈયાર જ છે, દેહ મૂકશો તરત એ દુઃખમાં તૈયાર. માટે ગાફલતા મેલીને શ્રી હરિ સમરવાનું, માટે આ ગાફલાઈ અથવા આળસ છોડી અને શ્રી હરિને સમરી લેવા, ભજી લેવા, જેટલું થાય એટલું જોડે. માટે ગાફલતા મેલી છે એને સમરવા જાવું જોઈશે જમપુરીએ જીવ જાણી લેજો જરૂર. એટલે નિષ્કાળ સ્વામી ભારદેવ ફરી કહે છે કે જાવું જોઈશે જમપુરીએ જરૂર જીવને કહે છે, જો આ નહીં કરો તો નિમિષ નિમિષ નિકટ આવે. નિમિષ એટલે પળ 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 નજીક આવે છે. શું? દેખી લે નથી એ દૂર. માટે દેખ એ દેખ, જે નહીં જોવાનું જોવે અને જોવાનું એ દેખાતું નથી કે હું નજીક જઉં છું, નજીક જઉં છું એ દેખાતું નથી. એટલે કે છે એ તું જો જીવને કે છે નીકળ એ દુઃખ આવ્યાના રહેશે નહીં. નિષ્કાળ સ્વામી આવું કે છે. આ 6ઠું કડવું પૂરું થયું. ફરીની કથા આપણે આવતીકાલે લઈશું. બધા ભક્તો રસ પડતો હોય, રસ્તો પડે ખબર નહીં આવે, કારણ કે આ સાંભળીને આપણને પાછું લાગે અમારા સોમા કાકા હતા ને આ વાત ફરી સંભાળો. અમે એકવાર બપોરે સાંભળતા ને ત્રીજી વાર મારી કથા આવી. એકવાર બપોરમાં કરતા, એકવાર મંદિરમાં કરી ત્યાં આવી, અને એકવાર બપોરમાં અમે 5-7 જણા બેસા કરતા. અમારા સોમા કાકા મંદિરમાં આવતા થઈ ગયેલા છે એક વખતે, અને સોમા કાકા તમારા સોમા અમારા ભીખા કે એ બેઠા ને તે વાત સંભળાવીએ તો પહોંચડા. એ શિવા કાકા, શિવાબાજી, જેઠા રણછોડ, શિવા રણછોડ, એવા 6-7 જણા બેસતા. બપોરે બહારની સ્કૂલ હોય ને બપોરે 3 થી 4-5 વાગ્યા સુધી બેસીએ ને વાંચીએ. તમારા સોમા કાકા સાચી વાત? મેં કહું સાચી. નિષ્કાળ સ્વામી કહે છે કે આ તો બહુ બીક લાગે હારી કે ખોટી. મેં કહું વાંધો નહીં, બીક લાગે ભૂલી જવાનું. આપણે જે કંઈક થઈ ગયું મનથી પાપ થયું હોય તો ભગવાન આગળ માફી નાખે, માફ આપે. કોઈ પણ પ્રાયશ્ચિત કરતું. જોબાન બાકી કેવો હતો? મટી ગયું કે નહીં? અને દુઃખ ભગવાનના ધામને પામી ગયો. કેવો લૂંટારો, કેટલા બ્રાહ્મણો માર્યા. આપણે જે પાપ થઈ ગયો અજાણતા થઈ ગયો માની અને ભગવાનને પ્રાર્થના કરી મહારાજ હવે આ પાપ નહીં થવા દો અથવા આ વસ્તુ નહીં કરું, આ ધર્મ નિયમ તારું મંદિર આવીશ, પૂજા કરીશ, આ કરીશ, બધું પાડીશું તો એને એ મટાય છે. એટલા માટે આ વસ્તુ સાચી છે એમ સાચી જાણી અને આપણે અધર્મના માર્ગથી પાછા વળી અને પુણ્યદાનના વર્ગને ભગવાનના સત્સંગના માર્ગે વળીએ એવું આપણે મનથી વિચારીને સત્સંગ કરવો. અને કોઈનો અવગુણ વધારું ઘડીએ કહું છું, કોઈ મંદિરમાં બેઠા હોય કે આવે છે જાય છે એનો અવગુણ લેશો નહીં કે ખાવા આવે છે કે આવું આવે છે. અને આજે એ કહું કે કોઈ પ્રસાદ લેવા ના રહેતા પ્રસાદ લઈને જતો, પ્રસાદી લેવા લીધા વગર જવાનું, કારણ કે એટલા માટે આપણે એ બનાવીએ છીએ. એટલે પ્રસાદી લીધા સિવાય પણ જવું ને કાંઈ પ્રસાદ લેવાથી ભગવાને ધામ આપ્યા છે. કાલ કહ્યું હતું ને
દિલીપભાઈ કથામાં ઘડીએ ઘડીએ કહે છે પ્રસાદ ખાઈથી પણ લોકોને ધામ લઈ ગયા છે, પણ મહિમાથી ભાવથી પછી અણગમો લઈને જઈશું તો પાછું એ જ દુઃખ આવે. એટલે એવો લેવો નહીં. શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય.